થોડા સમય પહેલા અમદાવાદના ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે એક કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતની અસરફ નામના બે વ્યક્તિઓની મોત થયું હતું। ત્યારે તે તમામ કાર્યવાહી પોલીસે શરૂ કરી અને આ જે કાર ચાલક છે તેને લઈ અને ઘીકાંટા મેટ્રો કોર્ટ ખાતે લઈ જઈ રહી હતી કાર્યવાહી માટે। ત્યારે ત્યાં ફરિયાદીના જે સગા સંબંધી મિત્રો હોય તેમના દ્વારા જે આ આરોપી છે તેના ઉપર હાથ ચાલાકી કરવામાં આવી હતી, તેને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે આ તમામ લોકોને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અડચણરૂપ થવા બદલ આ તમામ લોકો ઉપર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ફરિયાદીને લઈને કોર્ટમાં હાજર થઈ રહી હતી પોલીસ, તે દરમિયાન કોર્ટના કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી, જેમાં જે આ ફરિયાદી છે તેના સગા સંબંધીઓ દ્વારા આ પ્રકારના ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવ્યું હતું કે इसने अपने वाले को मारा है, इसको भी मार डालो, એમ કહીને હાથ ચાલાકી શરૂ કરી હતી। ત્યારે તમામ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે।